આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભરતભાઈ ડાભી આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ભાઈ છે. એમના ફાધરે જે વાત કરી કે અમે 3 વાર છેતરાણા. માણસ 1 વાર છેતરાય, 2 વાર છેતરાય, પણ 3 વાર છેતરાય એ પહેલે ઓલું સાંભળ્યું છે. અને એમાં એ લગભગ 7 લાખમાં ઉતરી ગયા અને તો એ જે બાઈ તો રહી નથી. તમે વિચારો, પહેલી વાર જે બાઈ આવી એ માત્ર અઠવાડિયું જ રોકાણી અને અઠવાડિયામાં વહી ગઈ. બીજી વાર તો માત્ર જોવાના 1.5 લાખ ખર્ચા અને ત્રીજી વાર તો એમના પૈસાનો રોલ થઈ ગયો. તો આખો કિસ્સો ખૂબ સાંભળવા જેવો છે, જાણવા મળશે. અને કેવી રીતે લોકો છેતરપિંડી કરે છે એ બહુ સમજવા જેવું મળશે આમાં. કે લોકો એકવાર છેતરી જાય, પાછા બીજી વાર હોત ટ્રાય કરે અને ત્રીજી વાર હોત છેતરાવાનું થાય. એટલે આવું પણ બનતું હોય છે. તો આખો ઓડિયો સાંભળો. આ ભરતભાઈ ડાભીનો ઓડિયો છે. અને ખાસ આપણે જે બહેનોના વિડીયો મેલીએ છીએ એમાં આપણે નંબર લખતા નથી. એટલે લોકો ખૂબ ફોન કરે છે. તો એ લોકોને ખાસ કહેવાનું કે તમારે ફોન કરવાની જરૂર નથી. તમારે યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં તમારું નામ, ગામ, તમારી આવક અને મોબાઈલ નંબર આટલું લખીને મોકલશો એટલે હું કાં સંપર્ક કરી અને કાં જે લેડીઝ પાત્ર હશે એ પોતે સંપર્ક કરશે અથવા એના વાલી સંપર્ક કરશે. અને હવે જે લોકોને યુટ્યુબમાં મૂકવું હોય એણે પણ આ સિસ્ટમ કરવી પડશે, કારણ કે ફોન ખૂબ આવી રહ્યા છે અને ફોન ઉપાડવામાં તકલીફ પડે છે. એટલે કોઈને યુટ્યુબમાં મેળવું હોય તો એણે પણ આપણી યુટ્યુબ ચેનલમાં જે કંઈ હોય એમાં તમે મેસેજ, એમાં બધા મેસેજ હું વાંચું છું. એટલે તમારે કોમેન્ટ બોક્સમાં તમારું નામ, ગામ, મોબાઈલ નંબર લખશો અને યુટ્યુબમાં મૂકવું છે એટલું જ ખાલી લખશો તો પણ હું તમારો સામેથી કોન્ટેક કરીશ. તો હવે આ નવી સિસ્ટમને બધા ફોલો કરો, જેથી કરીને તમારે પણ સગવડ રહે અને મારે પણ હેરાન ન થવું પડે. તો આ ખાસ ધ્યાન રાખો. યુટ્યુબમાં જેટલા મેસેજ હશે એ જ વાંચવામાં આવશે. એમાં તમે બધી વિગત લખી નાખો. તમને ન ફાવતું હોય તો ભણેલો ગણેલો કોઈ છોકરો હોય એને કહો કે મારે આ યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં આવો મેસેજ લખવો છે, પણ એમાં મોબાઈલ નંબર લખવાનું ભૂલતા નહીં. તમારો મોબાઈલ નંબર લખેલો હશે એટલે બિનચૂક જ્યારે મને ટાઈમ મળશે ત્યારે હું તમારો સામેથી કોન્ટેક કરીશ. તો આ યાદ રાખજો. અને અત્યારે આપણે આ ઓડિયો સાંભળીએ. જે ભાઈ 3 વાર છેતરાણા છે અને 7 લાખમાં આવી ગયા છે, આ ઓડિયો આપણે સાંભળીએ. हेलो हेलो साहेब, ખંભાત તાલુકામાંથી બોલું છું. ક્યાંથી? ખંભાત તાલુકામાં ગામ રોણી. બોલો બોલો. કાલે ઓલા બાબલાના નાખ્યો છે બાયોડેટા. સારું કર્યું. હા, હા, સરસ કામ કર્યું. એટલે મેં કીધું કાલે તમે ફોન નતો ઉપાડ્યો, પણ આજ મેં કીધું કહી દઉં. ના ના, કાંઈ વાંધો નહીં. એટલે ધ્યાનમાં રાખજો. ના, ધ્યાનમાં તો એ જોનાર રાખશે, મારે કાંઈ ન રાખવાનું. એવું? યુટ્યુબમાં મૂકવું હોય તો મને વાત કરો. હા, મૂકી દેવું છે. મેલવું છે યુટ્યુબમાં. હા. તો બાબાનું આખું નામ શું? ભરતભાઈ ચંદુભાઈ ડાભી. ભરતભાઈ ચંદુભાઈ ડાભી, એટલે કોળી? હા. કોળી પટેલ છો. ગામ કયું હા. કીધું? હા, ગામ કયું કીધું? રોણી, ખંભાત તાલુકો ને જિલ્લો આણંદ. ખંભાત તાલુકો, જિલ્લો આણંદ. હા. અને 6-7 વીઘા જમીન છે. એમ? બીજું ઢોરનું કરવી છે. ઢોરનું એટલે તબેલો છે? હા, પશુપાલન. તબેલો છે? ના, તબેલો નથી, પણ 4-5 ગાયું છે. રળી ખાય એવું છે, મહેનત કરે તો સાહેબ. એમ? હા. 2-4 જગ્યાએ ભરાય છે તો પૈસા તો છે. હે? એક ભરૂચ બાજુથી લાવ્યા હતા, 3 દાડા રહીને જતી રહી. હું વાત કરું? હા, એમાં 3 લાખ રૂપિયા નાખ્યા છે. હે? હા. હા. અને પછી બીજું એ લોકો આયા કે તમને ઓલા ફેર પાડ્યા ને તે ફરી લાખમાં પાડતા ગયા. એટલે જાતા કાપ્યું ને વળતા કાપ્યું એમ ને? કાતર ઓલી હા, એ તો મને વિશ્વાસ આવ્યો કે કદાચ આવડા મને પાડી દીધો ઓલા ફેર કરાવે કદાચ. કરવા જેમ કર્યું એમ ને? હા, 2 અમારા ગામના હતા. એમાં નામ શું કીધું છોકરાનું આપણે? ભરતભાઈ. 1 મિનિટ. ભરતભાઈ તમારો? ચંદુભાઈ ડાભી. ચંદુભાઈ ડાભી.
બરાબર. ગામ કયું કીધું? રોણી, હા, તાલુકો ખંભાત. હાલો. એક મિનિટ હો. હોળી એ ભલે. તાલુકો ખંભાત એમ ને? હા બરાબર. જિલ્લો આણંદ બરાબર ને? હા. આણંદ, હા હા બરાબર. હા હવે વાત કરો. બે વાર ફસાણા હતા એમ ને? 3 વાર. 3 વાર? એટલે હા, ભાઈ 5-7 લાખ રૂપિયા બગાડ્યા છે. એમને હમ પાછા ત્રીજા જણાને મોકલ્યા હમ કે ભાઈ ભોળા હસત પડી જશે જાઓ. હમ 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 પછી હે તો પડી મેલું કોઈ પૈસા હાલવાના છે ને બધું છે. હમ 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 એમને કેવી રીતે ફસાણા થોડીક વાત કરો એટલે બીજાને ખ્યાલ આવે એમ કે ભાઈ આવા એટલે ફસાવા. હું કાઠિયાવાડમાં રહેતો હતો સાહેબ. હા 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 કાલાવાડના સાહેબ છે મોટા, લાલ હમ દવાખાના. હમ એમની વાડીએ હું રહેતો હતો. હમ એ તો જોયું એટલા પૈસા આપતા હતા મને, મારી ઉપર વિશ્વાસ આવ્યો ને. હા 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 કે પછી અમારા ગામના દરજીનો ફોન આવ્યો હમ હમ કે 1 લાખ રૂપિયા થાય. મેં કીધું 1 લાખથી કાંઈ તમે થાય. હમ હમ પછી હું અમારા શેઠને ફોન કર્યો હમ તો કે પૈસા તો 50,000 રૂપિયા પડ્યા છે ઘરમાં. હમ તમે કીધું મારે નથી જોતા, હું ગોતી લઈશ. હા હા પાછું એને જપ ના થાય તો ઘડી રહીને ફોન કર્યો મને કે લઈ જાઓ આવીને તળાવમાં આવી હમ પૈસા. એમના બાબલાને ગાડી લઈને મોકલ્યો વાડીએ. હમ પછી પાછા જરૂર પડી એટલે એમને પાછા ફરીને આલ્યા. હમ હમ પણ આપણને આવી છેતરામણ થાય એ નથી ખબર સાહેબ. હમ લાયા ને 2-3 દાડા રહ્યા ને કે પગે લાગવા જવાનું છે. હમ અમારે બાધા હતા. તમે કીધું કરીએ ને પૈસા લઈ. એમને એટલે તમે કેટલા પૈસા કેટલા આપ્યા એને? 3 લાખ રૂપિયા. 3 લાખ કોને? એના મા બાપ ને આપ્યા? ના, વચ્ચેવાળા વહટિયા. વચ્ચે વાળા વચટિયા ઈ ક્યાંના હતા? 2 અમારા ગામના છે, 2 ટીંબાના છે. ટીંબાના એ ઓળખીતા જ હતા તમારા? ના, આ તો બટકાડ્યું તું એ ભાઈ દરજી હારાએ. બટકાડ્યું સુવાના સમજ્યા છે. એટલે પછી અમે પછી કોઈ લખાણ ના કર્યું એટલે. અને આમ લગ્ન કર્યા કાયદેસર? ફુલાર ને એવું કઈ કર્યું? ના, કઈ નતું કર્યું. તો ખાલી એમનામાં આવી જ ગઈ છોકરી સીધી? હા, એ તો અમારા શેઠના એલસીબી સાહેબ હતા, એમને કીધું કે તમે મૂર્ખ્યા છો ગયા. હા, તો કાંઈક તો કરવું પડે ને તમારે. હા, તો એલસીબી ભરૂચ નોકરી હતી એમને. હા હા અમારા શેઠે છેડા કર્યા પણ એમાં કઈ ચાલે એવું નતું. એવું હતું? હા, ક્યાંની હતી આ છોકરી? ક્યાંની હતી? ભરૂચ. ભરૂચની? ભરૂચમાં એવું વધારે થાય છે. હા હા, હા તે એ તો ઘણા ને પાડ્યા, હમણાં નહીં પણ કેટલા ને પાડ્યા એ છોકરી. હા 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 એટલે 2 દાન પાડી ગયા પાછા. હે પછી પાછા બીજી વાર કેવી રીતે થયું? આ લોકો અમારા ગામનો દરજી હતો ને એક અમારો બીજો ભાઈ હતો એ. હા હા એક તમને બોલ્યા ફેર પછાડ્યા છે ને 3 લાખમાં. હા 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 એટલે અલ્પ લાખમાં લાવી આલવી. હા હા તો હું બોલવી જ ગયો સાહેબ. એલા ભાઈ બહુ કરી. પછી આવ્યું પાત્ર કે ન આવ્યું? એ ખંભાત લઈને આવ્યા હતા થોડી બીજી. અચ્છા, બીજી છોડી લઈને પાછા ખંભાત આવ્યા તમારે ત્યાં? હા, તો એમને બતાવી તા, મને ગમી હતી. મેં કીધું ચાલશે આપણે, મોડા ઘરનું છે કે. હા 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 એટલે ગરીબ ઘરનું ટૂંકમાં. હા, માવતર નથી. તમે કીધું મારે માવતર વગરની લક્ષ્મીને પાળવી જ છે. અરે વાહ. હા 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 પછી તો એ થોડા ઘણા પૈસા આલ્યા. હા ઉપજના 75,000 રૂપિયા. બરાબર. અને કાલ નક્કી કરવા આવજો. પછી લાખ આલ્યા. હા હા એમ કરીને 4-4.5 લાખમાં પાડી જાય. ઈ ની પાત્ર ઈ દલાલો ઈ વડે દલાલો હતા એમ ને? હા. એમ નહી તો ઈ છોકરી પાછી રોકાણી કાંઈ કે વહી ગઈ? ના, એ તો પુલારે નથી કર્યા ને કશું નથી કર્યું. સીધી ખાલી દેખાડીને પૈસા લઈને વહી ગયા? પૈસા લઈને જતા રહ્યા. લે બીજી ને ખાલી દેખાડીએ. પછી ત્રીજી માં? એ કે 5 દાડામાં આપણે ગોઠવી દેવી. મેં કીધું બહુ સારું. પછી હા તો એમને ઘરે જણસું લેવાના, લુગડા લેવાના ને એવા પૈસા લેવા આયા ને. હમ તો મેં આપી દીધા. હમ અમારા શેઠને કીધું તા કે તમે, એમને ખબર હતી પણ મેં પૂછ્યું નહીં. હા હા એમનો બાબલા નહીં, મને કે ખબર હતી પણ મેં કીધું તમારે કહેવું જોઈએ ને, તમારે આમ કામ કરવું હું રાજજી. હા, ધ્યાન તો દોરવું જોઈએ. સાચી વાત છે. કે પછી એલસીબી એમના સાહેબ હતા. હા હા આમ સાણંદ બાજુના. બરાબર. હા પણ એ કે લખાણ નથી ને આ વેધા બહુ રાશિ હોય કે. હા 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 અમારે એ આબરૂ લે કે. એમ? હા. એટલે પોલીસ પણ ડરતી હતી એમ ને? પિયા સાહેબ હતા ઓળખીતા, એ કાઠિયાવાડના જ છે. એટલે બોલો. પણ એ કે આમાં લખાણ નથી, તમે કઈ ના કરી શકવી. હે? હમ. લે. હા હા એ કે ફોટા ખાલી પાડ્યા હોત ને તમે ખોડિયાર મંદિર લઈ જઈને ફોલારના, હમ
તોય અમે છે પકડી નાખ્યા એમને. હે હમ હા હા હા. એટલે આવડી છે. તમે કઈ હા? ફોટા ફોટા કઈ પાડ્યા નહીં કે કશું જ નહીં. નહીં? આપણને એક વિશ્વાસ હતો કે મા વગરની છોકરી છે, માવતર નતા. હા 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 તમે કીધું આપણે એવું જ જોઈએ છીએ, આપણે પાળીશું, આપણે પદવી નથી. હા બરાબર. હા શાક રોટલા ને લુગડા ધોઈ દે ઘણા એમ કીધું. હા હા. ઈ ક્યાંની હતી? બીજું હા, ઈ ક્યાંની હતી? ઈ ભરૂચની જ? એ તો લાયા હોય ખરા, ભરૂચની જ કહેતા હતા. એ કહેતા હતા ભરૂચની ભાઈ ગમે નથી લાવ્યો. હિન્દી બોલતી હતી? ગુજરાતી બોલતી હતી? રિક્ષામાં લઈને આવ્યા હતા કંભાઈ. ગુજરાતી બોલતી હતી? હા, લોજમાં ખવાર્યું એમ તો બધું. હારું હારું ખવડાવ્યું છે ને તમે તો? હા, તમને એમ કે બાય આવે છે તો હારું હારું ખવડાવીએ. મેં કીધું આ છોકરાનો એક છોકરો છે ને તે થઈ જાય સાહેબ, એવું હતું. હા ના ના, એ તો બાપની લાગણી તો એમ જ હોય ને. હમ. ના ના, સાચી વાત સાચી વાત. છોકરી હારી હતી? છોકરીઓ બે ટનાટન. શું વાત છે? હા, છોકરીઓમાં ધૂરું નહીં. ફોટા બોટા પાડ્યા છે કઈ ના? ના ના, ઓલી પેલી કરી ત્યારે ફોટા હશે જ ને? એક ફોટો છે. એ મોકલજો, બરાબર ને? હા. એટલે હું બીજા કોઈ ફસાય ને તો છોકરી જોઈ લે તો કોઈ ફસાય નહીં. ના, પછી અમારી ભણે તો એવું હતું, એક ખોડુ બાપુ હતા કાઠિયાવાડના. હા હા એટલે એમને એવું થયું, ભાવનગર પકડાયા હતા ને હા હા પછી એમને ત્યાં એક ટુડિયાનો છે મોટો દુકાન. હા હા એ જીઓ ને મને બહાર ના નીકળવા દે કે આ લોકો દગો કરી નાખે એટલે ના જવાય. હા હા એમના ઘરે ખાઈને હૂતો હતો. હા હા તો મને કહેતા હતા કે તમે તમારું પકડાયું. તમે કે ના, મારું ન પકડાયું. હા હા પછી તમે બધી માંડ વાળ કરી. પીએસ સાહેબે એવું કીધું હતું કે આમાં તમારો વધારે ખર્ચો થશે, બરાબર. હા એ હા કરતા જપી જાવ હવે. હે પછી મેં પડી મેલ્યું, ફેરાય તેને બધું. હા 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 બરાબર બરાબર. એવડી કરીને 4-5 લાખ રૂપિયા બગાડ્યા સાહેબ. એમ નહીં, પછી ત્રીજામાં આ તો બે થયું. ત્રીજું? ત્રીજામાં તો એ આય બતાવવાનું, પેન બતાવવાનું, ભાડા 12 મહિના ગાડી ફેરવી, મોટરસાયકલ. દલાલ હારે લઈ જાય બધે હા. અને દેખાડે કે આ છોકરી છે ને એની હારે તમારે હા, કરવાનું. પછી 10,000 રૂપિયા માગે, 5,000 માગે. અને એ તમે આપી દેતા હતા? હા, મેં કીધું કઈ કરતા કરાવતો હોય. અને ભાઈ તમે તો બહુ ફસાણ હતો તો. હા સાહેબ, એવું ફસાયા છે. તાર જ પડી મળ્યો હોય. બાબલો ના પાડે કે એ રખડજો નહીં. હા 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 જે ડાંગરના પૈસા પાકે એ દૂધમાં જ ખાવી છે ને ડાંગર પાકે એ તમે વેરી મારો કે. હા, એવું થાય ને. મહેનતના પૈસા ખોટા વયા જાય ને તમારા. હમ. હા હા ના ના, બરાબર બરાબર. એ સારું તમને. કાંઈ નઈ. છોકરો અત્યારે શું કામ શું કરે છે? ખેતી? ખેતીનું. ઉંમર કેટલી થઈ છે? 32 વર્ષ છે. 32 વર્ષ થઈ, બરાબર ને? આમ જોવો તો તમે 32 વર્ષ ના લાગે. હે હા. હા 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 ના ના, તો સારું કહેવાય. લ્યો. કાંઈ ખાવા નઈ તો. પીવાનું સારું પડ્યું. વાડીએ તે જાડેજા ને વાડીએ તે બહુ સારું હતું. હે એ વાડી તો જાડેજા ના પાડતા હતા કે 10 લાખ રૂપિયા થશે ને હા તો હું ભરત ના ભરી, પણ તમે ઘરે ના જઈશો. હે પણ મારા હગાવાલા મંડાણા કે ઘરે આવત કરી નાખ્યું, પણ હજુ એમ નામ રહ્યું. હજી થયું નહીં, ઘરે આવ્યા તો એમ ને? ના. બરાબર બરાબર બરાબર. છોકરો કઈ ભણેલો છે? હા, 9 ભણેલો. 9 ભણેલો છે. બરાબર બરાબર. બીજા કેટલા દીકરા દીકરીઓ કેટલા છે? એક દીકરી ને એક દીકરો. એનું કામ થયું છે? દીકરી તો પરણાઈ દીધી હતી મેં વાડીઓ હતો ને તારે. ત્યારે જ પણ છે કે એટલે એક દીકરો જો બાકી છે, બરાબર ને? હા, દીકરો જ બાકી. દીકરીનું જ બધું મેમેરા બધું પતી ગયું. અને 2 જણા તમે પોતે? હા, 2. તો 3 જણાનું કુટુંબ છે એમ ને? હા. તો નાનું કુટુંબ છે. પણ હવે એક ધ્યાન રાખજો, હા તમે 3 વાર છેતરાણા છો ને એટલે હા આપણો વિડીયો કોઈ સાંભળશે ને એટલે હા 4થી વાર છેતરાવાની ટ્રાય કરશે. હા. પણ ક્યાં છેતરાતા નહીં. નહીં. એવું લાગે ને તો મને તમે ફોન કરજો. કોઈનો એવો ફોન બનાવે કઈ આવે, બરાબર? વાંધો નહીં. બરાબર ને? અને હા, જોઈએ તો અમારે જાડેજા તો હજુ મને ગોતો કે હેન્ડલિંગ કરજો, ખાલી છોકરા બૈરા ભલે કરે રે. હે હા હા સાચી વાત સાચી વાત છે. કાંઈ કલાવડ ના હતા સાહેબ. હે હા ના ના એ સારું, ટેપમાં મૂકી દેજો ને. આ છોકરીનો ફોટો હું હમણાં રસકો વાટું ને. હા, આ તો છોકરાનો બેયનો ફોટો. છોકરાનો તો આવી ગયો. ચાલો, આ રહ્યો છોકરો ઉભો છે. વાંધો નહીં, બે જોડી કરીને મોકલી દઈશ. હા, જોડી કરીને મોકલી દો, બરાબર ને? એ વાંધો નહીં. હું રસકો વાટીને જાઉં ને ઘરે, વાડીમાં રસકો વાટું છું. હા, બસ 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 બસ, કાંઈ વાંધો નહીં. મોકલો. ભલે ભલે ભલે. એ ભલે. ઓકે ઓકે. હા 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 એ ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.